હરિભાઈ ગોવિંદભાઈ કંસાદરા, હોટલ કૃષ્ણા પાર્ક રિસોર્ટ, ઉંમર વર્ષ 68। હરિભાઈ, શું હતો સમગ્ર મામલો જે મારા ભાઈમાં અમારા આ ગઈ રાતે ને પરમ દિવસ રાતે અમારા ભાણેજના લગ્ન હતા, માંડવો હતો અને કૃષ્ણા પાર્ક ઉપર માંડવો રાખ્યો હતો। ત્યાં સુરેશભાઈ એમના મિસિસ આવેલા, કોઈ જાતનો બનાવ બન્યો નથી। મને હેરાન કરવા માટે, મારી આબરૂ ઓછી કરવા માટે અમે અમારું ભાઈઓ ભાગમાં એમઓયુ પણ થઈ ગયેલું છે। મેં એમના એમઓયુમાં જે એના ભાગમાં મિલકત આવે એમાં અરવિંદભાઈ ફિલ્ડ માર્શલના કહેવાથી ઉમિયા માતાજીના ટ્રસ્ટના પ્રમુખ છે, ફિલ્ડ માર્શલ ગ્રુપ છે, એ સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં જ એની ઓફિસમાં જ મિટિંગ કરી અને અરવિંદભાઈએ કીધું, હરિભાઈ તમે સહયોગ પહેલાં એમને કરી દો, પછી એ તમારી સહયોગ કરી જશે। અને 3 દિવસમાં 4 દિવસમાં સહયોગ કરવા આવવા માટે અરવિંદભાઈએ એમને કીધેલું કે ભાઈ તું તને તારા દીકરાને તારા મિસિસને લઈને આવ, તમારે 3ને સહયોગ કરવાનો છે। આ હરિભાઈની ને એના દીકરાની હું સહયોગ કરાવી દઉં છું। એ કરાવીને એને કાગળિયા આપ્યા, પછી આવતો નથી। અરવિંદભાઈએ પણ ફોન કર્યા, આવતા નથી અને ખોટા કેસ કરે છે। એક કુવાડવામાં પણ જે એની હું એમાં ડાયરેક્ટર છું, કૃષ્ણા વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં મારો દીકરો પણ ડાયરેક્ટર છે। એમાં એણે જે ફેક્ટરી બનાવી છે એ બિનકાયદેસર હોવાના કારણે હું એને કહેવા ગયો હતો, તો એમાં પણ એના માણસ પાસે મારી ઉપર કે મને મારા માણસને ધમકી આપે છે એવો ખોટો કેસ કરાવ્યો। અને આ કેસમાં પણ તાલુકાવાળા આવ્યા હતા અને એણે જોયું કે સીસીટીવીમાં બધું ચેક કર્યું કે ભાઈ અહીં તો કોઈ બનાવ બન્યો નથી, પરંતુ એ રાતે 9:30 વાગે ત્યાં અમારા બધા સગાવાલા જ હતા, 250 જણા હતા। એમાં એ ભાઈ કે મને છાતીમાં દુખે છે ને આમ છે ને તેમ છે ને કરીને બેસી ગયો। અને પછી લોકો ત્યાં લગ્નમાં ડૉક્ટર પણ આવ્યા હતા, એ ડૉક્ટરે ચેક કર્યું, ડૉક્ટરે કીધું કે ભાઈ આમાં કાંઈ છે નહીં, સુરેશભાઈ તમને કોઈ તકલીફ નથી, કાંઈ નથી। તો કે ના મારે ડૉક્ટરોને બતાવવું છે, એટલે એ ડૉક્ટરે કીધું તો પછી બતાવવું હોય તો હાલો હું ઓકાળમાં ફોન કરી દઉં, તમે ઓકાળમાં જાઓ। કે મારે ગાડીમાં નથી જવું, હું 108 બોલાવું છું। 108 બોલાવી અને પછી પોતે પોતાની રીતે ત્યાં સિવિલમાં દાખલ થઈ ગયા। ત્યાં એના દીકરાને બોલાવી લીધો જઈને, અને ત્યાં જઈ અને ખોટી ફરિયાદ દાખલ કરવા માટે થઈ અને પ્રયત્ન કર્યા। પછી પોલીસ એમની સાથે આવી અને કૃષ્ણા પાર્કના બધા સીસીટીવી કેમેરા અને ફૂટેજ આ બધું જોયું। એટલે સુરેશભાઈને કીધું ભાઈ આમાં કોઈ ફરિયાદ બનતી નથી અને ફરિયાદ થાય નહીં, હવે એ ફરિયાદ કરશે તો અમે તમારી ઉપર પગલાં લેશું। આવી રીતે રાત્રે પોલીસને 2-3 વાગે હેરાન કરો છો અને પોલીસની પણ ખોટી બદનામી કરો છો, ખોટી રીતે સિવિલમાં દાખલ થાવ છો અને કેસ કરાવવા માટેના પ્રયત્ન કરો છો। એવી અરજી હું પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવાનો છું। મારી ઇજ્જતમાં મને ઘણું બધું નુકસાન ગયું છે। મારા રિસોર્ટ, હું સામાજિક અને પટેલ સેવા સમાજમાં પણ ટ્રસ્ટી છું, સમાજમાં આગેવાન છું। અને મારી જે ઇજ્જત છે, મારે અહીંયા જે હોટલમાં લગ્ન બુકિંગ થતા હોય છે, મારે 60 રૂમની હોટલ છે, એમાં લોકો આવતા જતા હોય છે, એમાં મારી ઇજ્જતમાં અને મારા ધંધામાં મને ઘણી મોટી નુકસાની જાય છે। એના માટેનો હું અરજી પણ કરવાનો છું અને દાવો પણ કરવાનો છું। સુરેશભાઈનું આવું કરવાનું કારણ શું છે? સુરેશભાઈને કરવાનું કારણ આમ તો તમે એને પૂછી શકો, પણ હું તમને જણાવું કે ભાઈ જો છગનભાઈ ફિલ્ડ માર્શલ વાળાના દીકરા અરવિંદભાઈ અવડી મોટી પાર્ટી કહેવાથી મેં એને સહયોગ કરી દીધી છે, એને સહયોગ નથી કરવી મારા જે દસ્તાવેજો છે એમાં, એટલા માટે થઈ અને આ ખોટા કેસ કરાવી અને સહી કરવા માટેનું ડિલે કરવા માટે થઈને